મહીસાગરમાં કેનાલમાં કિશોરી ડૂબી ગઈ। પાનમની મુખ્ય કેનાલમાં એક કિશોરી ડૂબી હતી। લુણાવાડા તાલુકાના 7 તળાવ ગામની આ ઘટના છે। ફાયર વિભાગે કિશોરીની શોધખોળ હાથ ધરી છે। આજે ગામ આવેલું છે ત્યાં એક કિશોરી ડૂબી ગઈ હતી। કૌશિક જોશી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કૌશિક, ક્યારે આ કિશોરી ડૂબી હતી, કઈ રીતે આખી ઘટનાની જાણ થઈ હતી, હાલમાં શું વિગતો? મહીસાગર જિલ્લાના 7 તળાવ પાસે આવેલા પાનમ કેનાલની મુખ્ય જે કેનાલ છે તેમાં એક કિશોરી ગત રાત્રિએ ડૂબી ગઈ હતી। આ કિશોરી ખેતરમાં જઈ રિટર્ન આવતી હતી તે સમયે જ આ ઘટના બહાર આવી છે। સ્થાનિક લુણાવાડા ફાયર ફાઈટરની ટીમ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા છેલ્લા 9 કલાકથી આ છોકરીની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી મૃતદેહ મળ્યો નથી। જોકે સ્થાનિક તરવૈયાની પણ પ્રશાસન દ્વારા હાલ મદદ લેવામાં આવી રહી છે। આભાર તમામ વિગતો માટે।